એ હકીકત છે આપણા ગુજરાતમાં ખનિજ માફિયાઓ બેફામ છે, પ્રકૃતિનું નિકંદન વાળ્યું છે, નદીઓ ખોદી છે, દુનિયાભરનો કોલસો ખોદ્યો છે, દુનિયાભરનું ખનિજ ખોદ્યું છે, અને સત્તાવાર ઓફિશિયલ લીઝ લઈને હોય તો જરાય ખોટું નથી. વેપાર, ઉદ્યોગ, કન્સ્ટ્રક્શન માટે તમામ ખનિજની જરૂર છે, પણ એ નિયમબદ્ધ હોવું જોઈએ, નિયમોના આધીન થવું જોઈએ, અને નિયમોનું પાલન કરાવવા માટે જ ખાણ ખનિજ વિભાગ પણ છે, અને નદીઓનું ધ્યાન રાખવા માટે જળ સંપત્તિ વિભાગ પણ છે, અને જે તે નદી સાથે જોડાયેલો વિભાગ પણ છે, સિંચાઈ વિભાગ પણ હશે. પણ હકીકત છે શું? મારી ગુજરાતની અનેક નદીઓમાં રોજ કરોડો રૂપિયાની ખનિજની ચોરી થાય છે, માટીની ચોરી થાય છે, રેતીની ચોરી થાય છે. અને ત્યાં સુધી કે બ્રિજ હોય છે ને આજુબાજુના વિસ્તારમાં નિયમ હોવા છતાં પણ આજુબાજુના વિસ્તારમાંથી બિંદાસ ઓડકાઓ ભરી ભરીને ચોરી કરવામાં આવે છે. કોઈ કશું ઉખાડી નથી લેતું, બોલી નથી લેતું. અમારા જેવો ક્યારેક કોઈ પત્રકાર બોલે છે, 4-5 દિવસ ધંધો બંધ થાય છે, પછી હતું એનું ચાલુ થાય. કેમ બોલવું પડે છે? જો આપણામાં નદીનું રક્ષણ કરવાની ત્રેવડ નથી તો મહેરબાની કરીને નદીને માં કહેવાનું બંધ કરી દો. અને જેમની જવાબદારી છે ને આ માનું જતન કરવાની, એમને તો અધિકાર પણ નથી એ નદીનું એક ટીપું પાણી પણ પીવાનું. માં નર્મદા, નર્મદે સર્વદે આપણે જન્મ્યા ને ત્યારથી સાંભળીએ છીએ, અને એ જ નર્મદાની જીવાદોરી છે આપણી. અને એ નર્મદાના પુણ્યથી, એ માં નર્મદાના જ આશીર્વાદથી મારું ગુજરાત હર્યું ભર્યું છે. ગઈકાલે જ નર્મદા જયંતિ હતી. નર્મદા જયંતિ નિમિત્તે માંગરોળ ગામે નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરાઈ. ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભવ્ય શોભાયાત્રા કાઢી. હજારોની સંખ્યામાં નમામિ દેવી નર્મદેના નારા પણ લાગ્યા. માં નર્મદાની પૂજા પણ કરાઈ. તમામની ભાવનાને સલામ, તમામની ભાવનાને સલામ. પણ આ ભાવના જાળવવાની જવાબદારી કોની છે? આ માનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે? તો ખાણ ખનિજ વિભાગની છે. પણ હવે નફ્ફટ અને નાલાયકીની પરાકાષ્ઠા જોજો. મારી માં નર્મદાના પટની અંદર ખનિજ માફિયાઓ બનાવેલો ગેરકાયદેસર રેતીનો પુલિયો જુઓ, આ જુઓ પુલિયો, આ જુઓ પુલિયો, અને બિંદાસ થતું ખનન જુઓ. કાનૂન જે હું જાણતો નથી, પણ મને ખુદ બીજેપીના સાંસદે કહ્યું એ પ્રકારે, અને અનેક લોકો કહે છે એમ, કોઈ પણ બ્રિજથી અમુક અંતર સુધી ક્યારે ત્યાં લીઝ અપાતી નથી. અને કદાચ લીઝ અપાઈ પણ હોય ને તો નદીના પટની અંદર આ પ્રકારે રેતીનો બ્રિજ બનાવવાની કોઈની હિંમત ન હોવી જોઈએ. હું કેમ બોલું છું? તો આ પહેલી વાર નથી, અનેક નદીઓમાં અનેક વાર આ પ્રકારનો ખેલ થયો છે. ખેલ થયો છે. ખનિજ માફિયાઓથી વેચાયેલા છે, કેટલાક અધિકારીઓ વેચાયેલા છે, અને નેતાઓ કિનારે બેસીને તાળીઓ પાડે છે. એટલે આ ખેલ ચાલે છે, એટલે આ ખેલ ચાલે છે. અને આ વખતે ફરી એકવાર ભારતીય જનતા પક્ષના સાંસદ મનસુખભાઈ વસાવાએ જ અવાજ ઉઠાવ્યો છે. લોકોએ રજૂઆત કરી, મનસુખભાઈ વસાવા અવાજ ઉઠાવ્યો. મનસુખભાઈ વસાવાએ કહ્યું છે કે હા, ગેરકાનૂની રીતે ખનન થાય છે, ખનિજ માફિયાઓના કોઈના કોઈ બાપ છે, અને એ જ બાપ આ માફિયાઓને બચાવે છે, અને એટલે જ પ્રકૃતિનું નિકંદન નીકળી રહ્યું છે. અનેક પુરાવા છે જ્યાં પ્રશાસન બચાવતું હોય. અમદાવાદનો જે કિસ્સો, નર્મદાની નહેર ઉપર ગેરકાયદેસર પુલિયું બને છે, એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટવાળો પુલિયું બનાવે છે, પ્રશાસન તોડતું નથી, ઉપરથી ઓપ્શન શોધી આપે છે કે બીજી જગ્યા આપો, અહીંયા ચાલુ રાખો. આ ખેલ છે ને, આ સરકારી રાહે ખેલ છે સિસ્ટમ તોડવાનો. અને જ્યારે સિસ્ટમ તૂટતી હોય ને, સમાજની હોય, સરકારની હોય, શાસકની હોય, વિપક્ષની હોય કે પરિવારની, ત્યારે દમખમ સાથે બોલવું જોઈએ. આપણે બોલતા નથી ને, એટલે જ આ હાલત છે. અને એટલે જ આ માફિયાઓના બાપ શોધવા જરૂરી છે. માફિયાઓના બાપ શોધવા જરૂરી છે. મનસુખભાઈ વસાવા સાંસદ છે, એમની સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી હતી. સીએમ જાની સાહેબ નિવૃત્ત ખાણ ખનિજ અધિકારી છે. જાની સાહેબ આપ પાસે આવું એ પહેલાં મનસુખભાઈની વાત જાણી અને સમજી લઈએ, જેથી આઈડિયા પણ આવી જાય. મેં થોડાક પહેલાં સંવાદ કરેલો છે એમની સાથે. મનસુખભાઈ માં નર્મદાના પટમાં
પુલિયું બનાવવું, રેતીનું ખનન થવું, આખું કૌભાંડ કયા પ્રકારનું ચાલે છે? તો રોનકભાઈ, આમ તો આ નર્મદા કિનારો હોય કે છોટાઉદેપુરમાં બોડેલી વિસ્તારમાં રેતી છે કે ખાણ ખનીજ ક્ષેત્રની અંદર બહુ પહેલાંના પ્રમાણે ખૂબ મોટા પાયે ચાલતું હતું, પરંતુ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવા ગેરકાયદેસર ખાણ ખનીજ કે રેતી ખનન કરનારાની સામે કડક હાથે કામ લઈ રહ્યા છે અને લગભગ મોટા ભાગે આના પર બ્રેક વાગી છે. જે થાય છે કેટલીક જગ્યાએ કાયદેસર થાય છે સરકારના નિયમો ધારાધોરણ મુજબ, પણ કેટલાક એવા તત્વો જે છે કે જેમને આદત પડી ગઈ છે ચોરી કરવાની, એમાં કેટલાક અધિકારીઓનો સહયોગ લઈને આવા લોકો ક્યાંક લોકોને અંધારામાં રાખીને, જે તે વિસ્તારના ગામોને અંધારામાં રાખીને ક્યાંક ક્યાંક કેટલાક આસપાસના ગામના જે આગેવાનો હોય એમની સાથે મળીને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ એ રેતી કરે છે. પોઈચાર જે બ્રિજ છે, જે કે મોટા વાહન માટે બંધ છે, એનાથી નીચેના ભાગમાં જે વ્યાસેશ્વર મહાદેવનું મંદિર જે ખ્યાતનામ છે, એનાથી ઉપર એ બ્રિજ અને વ્યાસેશ્વર મંદિરની વચ્ચે મોટો બેટ છે, ત્યાંથી રેતી કાઢવા માટે એક નદીમાં એક પુલિયું બનાવે છે વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાની વચ્ચે, જે ખરેખર ગેરકાયદેસર છે. ને એના માટે અમે એ વિસ્તારના કેટલાક આગેવાનોનો સંપર્ક કર્યો છે. લોકો એનાથી સખત નારાજ છે, પણ કોક ને કોક આ એક મોટો વગ ધરાવનાર વ્યક્તિ છે. 4-5 દિવસથી આનો વિરોધ થાય છે, સ્થાનિક લોકો પણ વિરોધ કરે છે, છતાં પણ આજે મેં જોયું, હું રાજપીપળાથી હું બરોડા આવ્યો એક મેરેજમાં, તો હજુ પણ આજે કામ ચાલુ છે. તો મને લાગે છે કે આ કોઈક મોટો વગ ધરાવનાર વ્યક્તિ છે. આમ લગભગ મોટાભાગના આખા નર્મદા બેટની અંદર ગેરકાયદેસરનું આવી રેતી ખનનનું બહુ ઓછા પ્રમાણમાં ચાલે છે, પણ આ જે બ્રિજની નીચે જે છે, પોઈચા બ્રિજની નીચે, એ ખૂબ મોટા પ્રમાણમાં એ કરવા માંડે છે, કારણ કે જે મોટો બેલ્ટ છે એ બેટની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રેતી છે. એ રેતી કાઢવા માટેનો એનું પ્લાનિંગ છે, અને આખો નર્મદા નદીમાં આખો બ્રિજ બનાવે છે, જે ખરેખર ગેરકાયદેસરનો છે. બંને જિલ્લાના જવાબદાર અધિકારીઓનું અમે ધ્યાન દોર્યું છે, પણ એ આજે 26મી જાન્યુઆરી છે, એના કારણે કદાચ આ તરફ એમનું ધ્યાન ગયું નથી. પણ આવતીકાલે હું વડોદરા જિલ્લા કલેક્ટર અને નર્મદા જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીનો હું જાતે એમનું ધ્યાન દોરવાનો છું ને આને કોઈ પણ સંજોગોમાં એને રોકવાનો છું. મનસુખભાઈ, જુઓ, 26 જાન્યુઆરી આજે છે, તમે 3-4 દિવસથી કમ્પ્લેન કરી, પણ આ અંધારામાં તો કરતા નથી, ભૂગર્ભના નીચે તો પ્રવૃત્તિ થતી નથી, જાહેરમાં થાય છે. જાહેરમાં થાય છે. જાહેરમાં. અચ્છા, લીઝ અપાઈ નથી એ પણ પાક્કું. તો પછી એનો મતલબ એ થયો કાર્યવાહી કરવી જ નથી. કાર્યવાહી આ લોકોએ કરવી જ નથી. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તો સારા શાસન માટેનો દિવસ છે ને. આપણું બંધારણ, આપણું ભારતનું જીવન અસ્તિત્વમાં આવ્યું, બરાબર, તો એની રજા થોડી હોય, જઈને સીધું બધું તોડી નાખવાનું હોય. કોણ છે મને કહી દો ખુલ્લીને તમે તાર, અને તમે નામ બોલજો, મારી ઉપર એ કેસ કરશે તો વધો નહીં. કોણ છે એ વ્યક્તિ? ના રોનકભાઈ, તમે કે હું કે બીજા વિસ્તારની અંદર ઘણા બધા એવા લોકો છે કે ગેરકાયદેસરની પ્રવૃત્તિ રેતી હોય કે ખાણ ખનીજને હોય, એ બોડેલી વિસ્તાર હોય કે પછી નર્મદાના કાંઠો ભરૂચ કે નારેશ્વર વિસ્તારમાં, કોઈ બી વડોદરા જિલ્લા કે નર્મદા ભરૂચ જિલ્લાનો, એની હાથે ઘણા બધા લોકો જે આપની જેમ ચિંતા કરનારા લોકો છે ને આનો વિરોધ કરે છે. પણ કેટલાક એવા 5% લોકો છે ચોરી કરનારા, એમાં કેટલાક અધિકારીઓ પણ છે, કેટલાક ખાણ ખનીજ વિભાગના કેટલાક કર્મચારીઓ પણ જે એમના મિલીભગતથી આ પ્રકારની ગેરકાયદેસર રેતી ચોરી કે ખાણ ખનીજની ચોરી કરતા હોય છે. પણ મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવતીકાલે હું મેલ કરવાનો, પત્ર લખવાનો છે, અને જે પણ આની સાથે જોડાયેલા અત્યાર સુધી 3 દિવસ સુધી પગલાં નથી લીધા, એમની સામે બંને જિલ્લાના અધિકારીઓની સામે પગલાં લેવાય એ મુજબનું મુખ્યમંત્રીનું પત્ર લખવાનો છે. અને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે કે ચોક્કસ આવા લોકોની સામે કાર્યવાહી કરશે. બનશુભાઈ, જો આપે કહ્યું કે 5% લોકો જ ખરાબ છે, 95% લોકો સારા અને સાચા છે, અને સત્ય તો 100% સાચું છે. તો આ 5% લોકો, આ 5% નફટ નાલાયકો તમારા મારાના સત્ય ઉપર ભારે પડે, 95% લોકો પર ભારે પડે. આ તો કેવું શાસન? બિલકુલ રોનકભાઈ, આપને બિલકુલ સાચી છે. આજે અમારી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર બિલકુલ પારદર્શકમાં માને છે, ને એ પ્રકારે આ સરકાર પારદર્શકમાં માને છે, એટલે જ આવી ક્યાંક પર મીડિયા દ્વારા અથવા તો કોઈક પણ આ લોકો દ્વારા આવી રજૂઆત થાય છે, એની સામે ચોક્કસ પગલાં લેવાય છે, અને આજે પકડાય છે એ વસ્તુ પણ નક્કી છે.
પરંતુ એવી જે આદત પડી ગયેલી છે એમાં કેટલાક કર્મચારીઓ પણ છે, કેટલાક અધિકારીઓ પણ છે, એ બિલકુલ જાડી ચામડીના લોકો છે. ને તમે કહો છો એ શબ્દ હું પણ વાપરું કે નફ્ફટ પ્રકારના લોકો જે છે કે એવા લોકો કે જેમને એવી કોઈ પડી જ નથી કે શરમની જે કોઈ પડી જ નથી, એવા નફ્ફટ નાલાયક લોકો આ પ્રકારનો ધંધો કરે છે, હું માનું છું. મનસુખભાઈ, જો અગાઉ પણ મને યાદ છે, અગાઉ પણ તમે અવાજ ઉઠાવ્યો હતો. એક જગ્યાએ બંધ થાય, પાછું બીજી જગ્યાએ ચાલુ થાય, બીજી જગ્યાએ ચાલુ થાય, ત્રીજી જગ્યાએ બંધ થાય. માં નર્મદા સર્વદે કહીએ આપણે, માં નર્મદા આપણને પીવાનું પાણી આપે, માટી પણ ખેંચી આપણે બરબાદ કર્યા વગર એ માતાને જ આપણે ઉજ્જડ કરી દેવાની અને કશું થાય નહીં. અને મારા તમારે ખાલી થૂકડાવવાનું કોણ છે, કોણ કયા લેવલના અધિકારીઓ છે અને કયા લેવલના નેતાઓ છે. જો નેતાના રક્ષણ વગર શક્ય ના બને. જો રોનકભાઈ, આપની બિલકુલ વાત સાચી છે. તમે ને આપણે ઘણા આપણી વિચારધારાવાળા જે કો નર્મદા બચાવવાના અભિયાનમાં ચાલે છે, નર્મદામાં એક સ્વચ્છતા રહે, નર્મદા શુદ્ધ રહે અને નર્મદાની અંદર ગેરકાયદેસર આડેધડ ખનન ના થાય, આડેધડ મોટા મોટા ખાડા ના પડી જાય અને એમાં નિર્દોષ લોકો ડૂબી ના જાય, એના માટે બહુ ચિંતા કરનારા લોકોનું આખું અભિયાન પણ ચલાવે છે. અને હું ચોક્કસ માનું છું કે નર્મદા કાંઠે રહેનારા આસપાસના જે આગેવાનો છે કે ગામોના જે રહીશો છે, બિલકુલ આવા લોકોની સામે લડવાના મૂડમાં છે ને એવા લોકો અમને સમર્થન પણ કરે છે. ને એવા લોકોને એક સારી વાતના કારણે અને આવા લોકોને આપણે રોકી શકીએ છીએ. અને આજે અમને રજૂઆત કરનારા લોકો વડોદરા જિલ્લાના જે સિનોર વિસ્તારના લોકો છે અને નર્મદા જિલ્લાના જે રૂંઢ જે છે કે જોરપાટી વિસ્તારના આગેવાનો એમને રજૂઆત કરી ને એમને આ જરા પણ પસંદ નથી. પણ આ નિમ્ન કક્ષાના લોકો જે છે કે એમને અધિકારીઓ, ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ એમની સાથે મળેલા છે, એટલા માટે આ હિંમત કરે છે. પણ એને આવનારા દિવસોમાં હું બિલકુલ બંધ કરવાનું છું, ગેરકાયદેસરનું છે, નિયમ મુજબ કરશે તેમને સપોર્ટ આપે છે. આજે સરકારનો જે ધારાધોરણ છે નિયમ મુજબ કે 5 મીટર કે 3 મિનિટ ઊંડાઈથી રેતી કાઢે એમને કોઈ વાંધો નથી. પણ આ તો મોટા હેવી જહાજો લાવીને 25-30 ફૂટ ઊંડીથી રેતી કાઢે છે. તો એ તો બિલકુલ સરકારના જે ધારાધોરણ જે ખાણ ખનિજ વિભાગના એને છડે આમ એનું ઉલ્લંઘન કરે છે. આ બોડેલી વિસ્તારમાં પણ છે, છોટાઉદેપુર વિસ્તારમાં પણ આવા તત્વો બેફામ, પણ ત્યાંના સ્થાનિક લોકોએ આ રોકવા માટે આખું અભિયાન ચલાવ્યું છે. તો એવી રીતના વડોદરા જિલ્લો હશે, કરજણ સિનોર કે પછી ઝઘડિયા વિસ્તારમાં, બધા જ વિસ્તારની અંદર આજે બેફામ પ્રકારે ચોરી કરનારા લોકો પર આ સ્થાનિક લોકો જાગૃત બન્યા છે અને આવા લોકોને રોકવા માટે પૂરી તાકાત થી એ બહાર આવે છે. પણ છતાં પણ આવા જે કેટલાક આવા લોકો આજે ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે, એમાં ચોક્કસ તમે કીધું એ મોટી રાજકીય વગ ધરાવનારા લોકો હોવા જોઈએ. અને એના કારણે એમના જે મળતી આવી હિંમત કરે છે કે રાજકીય વગ ધરાવનાર લોકોનો સહયોગ ના હોય તો આ હિંમત જ ના કરે. કારણ કે ચોક્કસ મારે માનવું છે કે આને બચાવવા માટે કોઈ રાજકીય મોટા નેતાઓ આમને પડદા પાછળ સપોર્ટ કરી રહ્યા છે, એ વાત ચોક્કસ છે આપની. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ખાણ ખનિજ વિભાગના પૂર્વ અધિકારી જાની સાહેબ મારી સાથે જોડાયા છે. જાની સાહેબ, સાદા સીધા સરળ લોકો અમે તો પુલ ઉપરથી નીકળીએ અને પુલની બે બાજુ આવી રીતે ખોદાતું જોઈએ એટલે લાગે કારું માનો પટ ખોદાઈ રહ્યો છે. ખરેખર આ પ્રકારે પરમિશન હોય ખરી પુલની આજુબાજુમાં ખોદવાની? પહેલું તો બીજું, નદીના પટની અંદર પુલિયું બનાવવાનો અધિકાર કોઈને હોય ખરો? આપ્યો હોય ખરો ઠેકો? કોઈને લીઝ આપ્યું હોય એ પ્રકારની? જાની સાહેબ? હાજી, હવે આમાં 2-3 પ્રશ્નો છે. અને પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ આ જે કામ જે નદીના પ્રવાહની વચ્ચે જે રેતીનું ખનન ચાલે છે એ કદી કોઈ મંજૂર કરેલું ના હોય, કાયદાની વિરુદ્ધનું છે. વત્તા એમણે જે રેતીનો પાળો કરીને આ જે પુલિયો બનાવેલો છે એ પુલિયો બી ગેરકાયદેસર કે નદીના પ્રવાહને રોકી શકાય જ નહીં. માનનીય કમિશનર ભૂસ્તર વિજ્ઞાન ખનિજ ખાતાએ દરેક જિલ્લામાં દરેક કલેક્ટરોને એક પરિપત્ર કરી અને સૂચના આપેલી છે કે આ બીજા બધા જિલ્લામાં પણ આવા પ્રશ્નો બનેલા, એના કારણે આ જનરલ પરિપત્ર કરેલો કે નદીની અંદર પ્રવાહને રોકે એવો કોઈ પુલિયું બનાવવાનો નથી ને પુલિયું બન્યું હોય તો એને તોડી નાખવાનું છે. એટલે એ 2 વસ્તુ તો થાય જ. હવે એ જોવાનું કે આ જે ખોદકામ ચાલે, ત્રીજો મુદ્દો છે પુલનો પણ નિયમ છે કે વર્ષોથી કાયદામાં જોગવાઈઓ એવી છે કે
પુલની આજુબાજુના 200 કે 500 મીટરના વિસ્તારમાં કોઈ પણ ખોદકામ થાય ને પુલની નીચે તો શું થાય કે પુલના પાયાઓ ને નુકસાન થાય તો પુલના એના માટે બી પ્રશ્ન ઊભો થઈ જાય, એવો થઈ જાય. એટલે પુલની મજબૂતી બંધ થઈ જાય અને પડવાની બી શક્યતા રહે ને બધું મોટું નુકસાન થાય. એટલે આ 3 વસ્તુઓ તો બિલકુલ ગેરકાયદેસર હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. એટલે આમાં કલેક્ટર લેવલે અને ખાણ ખનીજમાં આપણે રજૂઆત કરીને આ જે પુલિયું જે બનાવ્યું છે એ માણસોને એમની પાસે તોડાવડાવો અને એમની સામે ચોક્કસ પગલાં ભરવા જોઈએ. જાની સાહેબ મારું દુઃખની વાત જોજો સાહેબ, આ જે પોચાનો પુલ છે ને એ જ્યારે પેલો પુલનું દુર્ઘટના થઈ પછી બધા પુલ ચેક કરી ફિટનેસ તો એમાં એ વીક દેખાયો એટલે એના ઉપરથી હેવી વાહનોની અવર જવર બંધ કરાઈ. હવે વિચાર કરો, અવર જવર બંધ કરાવી અને પુલથી જ નજીક એ ફૂલ સ્ક્રીન જોશો તો એની નજીકમાં જ આ પ્રકારનું ખનન ચાલે છે અને એકમાત્ર આ જગ્યા નથી, અનેક ઠેકાણે ચાલતું છે. સાહેબ આપ શું માનો છો, વિભાગના અધિકારીઓના ધ્યાનમાં ના હોય આ બધું ક્યાં ખેલ ચાલે છે? આવવું જોઈએ, કદાચ નહીં બી આવ્યું હોય પણ હું જાણતો નથી. પણ આપણે જે પુલને આ જે ભારે વાહનો માટે બંધ કરેલો હોય ને તો જે તે પોલીસનો બંદોબસ્ત ત્યાં ગોઠવવાની તંત્ર તરફથી જરૂરિયાત છે કે આ તો રેતીના ખનીજના વાહનો બીજા બી ભારે વાહનો આવતા જતા હોય તો આના માટે બહુ ખરાબ વસ્તુ હતી. એટલે એ તો ત્યાં કોઈ બંદોબસ્ત ગોઠવવો જ પડશે. એક અંતિમ સવાલ સર, શું કારણ આ ન્યુસન્સ અટકતું નથી? આ પ્રશ્ન એવો છે ને કે આમાં જુઓ લગભગ જેમ માનનીય સંસદ સભ્યશ્રીએ કહ્યું કે 90-95% તો કાયદેસર લીજોવાળા હોય, પણ 2-5% એવા હોય છે ને કે જે લોકો ચોરી કરીને ભાગી જાય છે અને એમને આનું જીવન નિર્વાહ જ ચોરીઓ પર ચલાવતા હોય. એટલે આ બધા શું કે કાયદાનો ભંગ કરનારા દરેક ક્ષેત્રમાં મળી જવાના અને આ એને થોડુંક કડક હાથે કામ કરીને એના ઊંડાણ સુધી જવું, એવા માણસોને આઈડેન્ટિફાઈ કરવાના કે આવા કયા માણસો આ કાર્ય હોય અને એની સામે ના હોય તો લેન્ડ ગ્રેબિંગના આ બધા બી કાયદા લાગે, કડક કાયદાઓ લાગીને એને સખત રીતે ડામી દેવાની જરૂર છે. જાની સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા બદલ. હકીકત એ છે કે આ બધું કાચું સોનું છે, કાચું સોનું છે. સોનાના વધતા ભાવ આપણને દેખાય છે પણ આ ખનીજ છે ને એ કયા પ્રકારનું સોનું છે આપણે જાણતા નથી. રો મટીરિયલની કોસ્ટ 0, લીઝ તો લીધી નથી, મફતમાં માલ લેવાનો, લાખો કરોડોમાં વેચવાનો, ઓવરલોડ ડમ્પરો કરવાના, બેફામ ડમ્પરો ચાલે, રોડ તૂટે, નદીઓ ખોદાય, પુલિયા પડે, બધું ચાલે. ભલે જાની સાહેબે કહ્યું રોજગારીનું, આ રોજગારી નથી, આ લૂંટ છે, લૂંટ. અને લૂંટવાનો પરવાનો આ જ વિભાગ સાથે જોડાયેલા લોકોએ આપેલો છે. દુઃખની વાત એ છે અમારી બિરાદરી પણ આનું સંપૂર્ણ રિપોર્ટિંગ નથી કરી શકતી. એક નફ્ફટ નાલાયકને ખુલ્લા નહીં પાડીએ ને ત્યાં સુધી આનો આ ખેલ ચાલવાનો. કાશ મનસુખ વસાવા જેવા જ જનપ્રતિનિધિઓ તમામ ઠેકાણે હતે. જનપ્રતિનિધિઓ જાણે છે એમના વિસ્તારમાં કઈ રીતે ખનન ચાલે છે, મૌન થઈ જાય છે. કેમ ભાઈ? કાચા સોનામાં તમારો પણ ભાગ છે એટલે? હા, એટલે મનસુખ વસાવાના દેખાય છે, વડોદરાથી આવતા જતા કોઈને નથી દેખાતું. પાલનપુરથી લઈ ભિલાડ સુધી, પોરબંદરથી લઈ સાબરકાંઠા સુધી એક નદીની તપાસ કરજો, ખેલ કેવા ચાલે છે એને સામે આવશે. ખાણ ખનીજ વિભાગ એટલું જાણી લે એ પ્રકૃતિનું જતન કરવા માટે છે. મારા ગુજરાતની ભૂમિ તમને લૂંટવા માટેની ખાણ નથી. સરકારે કાર્યવાહી કરવી હોય તો કરે, ના કરવી હોય તો કઈ નહીં, પણ આ લૂંટ છે અને છે. નહીં રોકાય આ પાપ, નહીં રોકાય. રૂપિયા છે અંદર, રૂપિયા સોનું છે, નહીં રોકાય.